ગુડ મોર્નિંગ, જય શ્રી શ્યામ. 15 વાગે છે સવારના 7:15. આજે હું તમને લઈ જઈ રહી છું મારી રિયલ લાઈફનો એક દિવસ બતાવવા માટે. મારી સાથે બન્યા રહેજો. શરૂઆત કરું છું હું સવારના એક મોર્નિંગ વોટરથી. આ અફર્મેશનવાળું મોર્નિંગ વોટર છે જે આખો દિવસ મને પોઝિટિવ રહેવામાં કેવી રીતે હેલ્પ કરે છે. હું મારી દિવસભરની જેટલી બી પ્રમેરાઇઝ છે, જે સારા વાક્યો છે, મારી અફર્મેશન છે, મારી વિશેષ છે, એ હું બધી જ આ પાણીની સામે રાખીને હું બોલું છું અને પછી હું આ પાણીને પી જાઉં છું. આ મને આખો દિવસ પોઝિટિવ રાખવામાં હેલ્પ કરે છે. પાણી પી લીધું છે, 7:30 વાગ્યા છે. હવે હું મારી બ્લેક ટીની શરૂઆત કરી. ચલો તો આપણે સાથે રહીને એક બ્લેક ટી બનાવી દઈએ મારી માટે. મારી કોફી, મોર્નિંગ કોફી પ્લેન હોય છે, બ્લેક હોય છે. અને હું આમાં થોડું પાણી લઈને હવે હું આને બીટ કરીશ. મને થોડી ફ્રોથવાળી સવારે મોર્નિંગમાં જોઈએ છે અને આનાથી છે ને થોડો બીટર ટેસ્ટ બી ઓછો થઈ જાય છે. કોફી રેડી થઈ ગઈ છે. હવે આપણે મસ્ત બ્લેક કોફી અત્યારે સવારમાં એન્જોય કરીશું. એ સાથે હું તમને છે ને એક મારા પરમનન્ટ મહેમાન સાથે લઈશું. આ રહ્યા. હેલો. આમ બહુ ડાઈ છે બિચારી. કબૂતરી હશે ઓફકોર્સ. હા, આ કબૂતરી છે. કેવી રીતે એવું બધું મને ના પૂછવું. આ મારા મહેમાન છે ને બહુ જીદ કરતા હતા ઘરમાં આવીને એગ મૂકવાની. એટલે મેં એને છે ને નાનું મસ્ત એનું મકાન બનાવી આપ્યું. ભાઈ તું અહીંયા તમારા બચ્ચાઓને જન્મ આપો, ચાલશે. થોડી તકલીફ આપણે બી વેઠી લઈશું. તકલીફ તો શું, મને થોડોક સ્મેલનો પ્રોબ્લેમ છે. મારાથી બેડ સ્મેલ સહન નથી થતી. પણ હવે ભગવાને મોકલ્યા છે તો કંઈક સારા કામ બી કરી લઈએ ને. જો આ બી એની પેર આવી ગઈ છે. હવે 2 જણા છે ને વારાફરતી ડ્યુટી રાખશે. થોડી વાર આ બેસશે, થોડી વાર આ બેસશે, થોડી વાર આ ફરવા જશે, થોડી વાર આ ફરવા જશે. 2 જણામાં છે ને આખો દિવસ મારો નીકળી જાય છે. એ લોકોને મગ આપો ને પાણી આપો ને છાંયડો કરી આપો ને બીજા કબૂતરો આવે તને પગાડો, અહીંયા સાફ સફાઈ રાખો. છે ને પોઝિટિવિટી, કેટલી બધી પોઝિટિવિટી છે મારી પાસે. જુઓ. જો 9:30 આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. ડોટરની સ્કૂલે કામ છે તો એ કામ પતાવતા આવીએ. રસ્તામાં બીજું થોડું ઘણું કામ હશે, શાકભાજી લેવાનું ને એ બધું. ચલો તો જોડે જઈએ. આવી ગયું આપણું આમ તૈયારે. અને આ રહ્યા અમારા બાબા શ્યામ, હરે કા સહારા. હથિયાર કાઢી લઈએ હવે બધા આપણા તડકાની સામે લડવાના. અમારો ઢીંગલો એમ તો કામ કરે એવો છે, ક્યારેક ક્યારેક ટોકવા પડે છે અમને.
કરી લે. અમે સુજાતમાં જિંદાબાદ છીએ. નીકળ્યા હતા ને 11 11:30 આવ્યા. રોટલી બાકી છે, હવે રોટલી કરીશું અને લિફ્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ રહ્યા અમારા ધનુભાઈ, એમને ડૉક્ટરના ત્યાં બતાવીને આવ્યા છીએ. દવાઓનું લિસ્ટ લખી આપ્યું છે, જોડે શાક પણ લઈને આવ્યા. હા, એ ધનુભાઈને યાદ કરાવ્યું હતું, મમ્મી આપણે શાક પણ લઈને આવ્યા છીએ. કાચ હજુ એવો ને એવો ગંદો છે, કોઈ સાફ કરવા વાળું આવ્યું નથી. થઈ જશે. અમે રેડી થઈ ગયા છીએ. વાગ્યા છે રાતના 9:45 અને જઈ રહ્યા છીએ અમે આટો મારવા માટે. ચલો તો જોડે જઈએ. ધનુભાઈ આપણે ક્યાં આવ્યા હતા? અચ્છા, તડબૂચ ખાવાની બિચારા કાકાનું છે. બહુ ફેમસ છે અને બહુ મીઠું સારું આવે છે. અચ્છા, ઠંડુ બી આવે છે. ઠંડુ બી આવે છે. ધનુ કેવું તડબૂચ? તરબૂચ જેવું. તું કેમ તરબૂચ જેવી લાલ લાલ થઈને આવી છું? નેચરલ સ્કીન. અચ્છા, તરબૂચને કંપની આપવા માટે અત્યારે રેડ પાડ્યું છે એમ? એટલે તારો ફ્રેન્ડ બી આવ્યો. ભાઈ અમે બહુ ડોગ લવર્સ છીએ. આટો મારીને ઘરે આવી ગયા. 11:30 થઈ ગયા છે. આવીને શાવર લઈ લીધો, ચેન્જ કરી લીધું અને હવે બહુ જ ઊંઘ આવી ગઈ છે કેમ કે સવારે પહેલી ઉઠી હતી. એટલે હવે આપણને અહીંયા સુધીનો બ્લોગ કેવો લાગ્યો હોય તમે મને જરૂર જણાવજો અને આગળ વધુ બ્લોગ જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.